कुछ नहीं होगा। अरे बहन आप बहन पकड़ो ना, हाथ पकड़ो, हाथ पकड़ो। कहीं नहीं करेगा कपड़ा बपड़ा हारो लिया पे मासे कहीं नहीं करे हारो लिया पे कपड़ा है वो पहनवानो। अरे आप डरिए मत बहन, बहन आप आप नहीं डरिए मत, मेरी बात सुनो। कहीं नहीं करे वो लिया पे तो हारे रखे नहीं पकड़ो नहीं आपको શું નામ આમ જો બેન હા બસ મારી વાત સાંભળો બેન એ તો બધાઓ આ જૂઠું બોલે છે આ લોકો લારા મે એક હતી હતી જતી બધા સરપંચ આવી જાય મળ્યા એ ચાલા પકડી લઈ જાય મુગન નખતા છે મને લેવાના છે મારી વાત સાંભળો આમ જો કપડા પહેરી લો સારા આમ કપડા ફાટેલા છે બોલવાના છે કની શું થાય છે તમારે ભાઈ બેન થાય મારી તમારા બેન છે બેન થઈને આવી હાલત એમની એના બાપા બની કરે નહીં તો પછી મોકલી દેવો એને હે આન મોકલી દેવો આમ મારી વાત સાંભળો છોડ તમારું ઘર ક્યાં છે પુના કઈ નહીં તમારી ઘરે જઈએ કેમ કે બેન થોડાક છે ને ડરી ગયા છે ડરી જાય ને ડરી ગયેલી ક્યાં નામ હે એમનું નામ શું છે રાધાબેન ભિખારી લેતા છે મને છોડી દે આ જૂઠો છે આ જૂઠો છે અત્યારે જતી નહીં એવું બગડે છે સારું રાખશે તું છોડ બસ મોટા કરી હશે તું મને છોકરી હે મારી વાત સાંભળો એ બોલા બોલ આમ જો બોલ ની તો તરત જતું રહી છે હાલાસ બસ આમ જો હું તમારો ભાઈ બની જાઉં મારી સામે જાઉં આમ જો મારી સાથે વાત હાલો ગાડીમાં બેસી જ આપણે ઘરે જઈએ ઘરે લઈ જાય તને એ આવે એ બગલા ની આવે નથી બીજો મારી વાત સાંભળો બેન આવો ને મદદ કરાવો ને ડરોમાં કઈ નહીં થાય આ બાજુ કઈ નહીં કરે છે માસી તો હારી થઈ જાય અમાર તો હારી થઈ જાય કપડા બપડા બધું હારું આપશે હારું કપડા सब પહેરાगा હારું પહેરાવે તો मासी हारो रखेगा मां ये ऐसा जिंदगी में हारा कपड़ा पहनाएगा हारा रखेगा मासी सिरा मारी न काय तो है तू जाएगा तो पाची छोड़ जाएगा मस्त करेंगे लिया है सरगना હાલો બેસી જાઓ हां चल अपना घर चला चलो घरे चलो घरे चलो ना अपने घरे हां हां घरे चला ना अपने घरे अंदर बैसी जाओ ये कौन सा लोकेशन है भाई मांडवी खेरपुर मांडवी खेरपुर ये कितने टाइम से है बहन यहाँ पे कितना टाइम से तो बहुत दिन हो गए लेकिन हम तो 4 वर्ष से जाने से 4 साल से ऐसी परिस्थिति ऐसी परिस्थिति बरोबर चले नाइटी पहन के पड़ती है नाइटी पहन के आती है मैं देखता हूँ लेकिन आपकी वीडियो देखता हूँ मैं उस हिसाब से फिर मैंने फ़ोन करा ना वो वीडियो के लिए। चलो दोस्तों कोई बात नहीं अभी हम मांडवी में हैं और यहाँ पे खेरपुर करके एक छोटा सा गांव है बहन के हालात बहुत ही गंभीर है उनके भाई भी है और बहुत ही क्रिटिकल कंडीशन में अभी गुजारा कर रहे हैं और अभी उनके घर जा रहे हैं बहन की हालत को बदलते कपड़े भी अच्छे नहीं तरीके से पहने आप भी बहन साथ में चलो ना आप मदद कराओ ना थोड़ी चलो आप इधर आ जाओ ना बेन आप અહીંયા આવી જાઓ ને ના ડરો નાવા નથી ઘરે આવી અમારા કાકાનું ઘર છે તો અત્યારે બધા આવી જાઓ ભાઈ તમે મામા તમે બી આવો આમ જો ડરો આમ જો મારી વાત સાંભળો કપડા આપણે કપડા બદલાઈ નાખી આમ જો નાઈ લે ક્યાં છે ઘર તમારું ચાલો ના નાયું કેવાય આવો આ બાજુ મારા પપ્પાએ ખવડાવેલું છે મને મેં નથી તો હાથે કોઈ તો બોલી નથી ક્યાં છે તમારું ઘર घर क्या છે બડીલ ત્યાં ક્યાં લઈ જાવ છો अच्छा ત્યાંથી જવાઈશ अभी उनके जो भाई है उनके घर लेके आए हैं बहन को और उनके भाई के हालात भी बहुत ही गंभीर है और एक छोटी सी झुपड़ी में रह रहे हैं। आप आइए मैं आपको दिखाता हूँ।
आप यहाँ पे रहते हो? अरे बाप रे बाप, मतलब आज व्यवस्था તમારી ગરીબ માણસ કેવું હોય, હે? ગરીબ આ માણસ કેવું જૂઠો હોય. છે એને છોડી દે. તો બેન ની હાલત કેમ આવી રીતે થઈ ગઈ છે? એની જાતે જ એની પર લાગ્યું એને. જૂઠો છે, કેમ? મેં પણ જાણતી નથી. તે આ મગજ જતું રહ્યું એને. હવે ખાવા પીવાનું કઈ નહીં, આમ કરીને તેમ કરીને એમ કરી એ એની નથી. મેં સ્વામિનારાયણ સરપંચની છું. આવતો છે. મેં સ્વામિનારાયણની છું. મને જવા દે, ભેગા થવા દે. હા ઉભા થઈ જાઓ, ચાલો જતા રહ્યો, ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ, જતા રહ્યો તમે. ઉભા રહો, મારી વાત સાંભળો, અહીં આવો. હું ખીજાઈશ હો, પછી આવી આવો. ઉભા રહો. મેં સ્વામિનારાયણે મને ખવડાવેલું છે. પણ અહીંયા તો મને એમ લાગે કટિંગ નહીં થઈ ગઈ. સ્વામિનારાયણની છું. મેં સ્વામિનારાયણની દોસ્તો, છું. મેં ઘરની હાલત સ્વામિનારાયણની મતલબ એટલી ખરાબ છે કે વ્યક્તિ કઈ રીતે રહેતા હશે. અહીં જુઓ તમે નીચે, કરે સાફ કરે લાવી જ દે, રોજે લાવી દે. આ બધું ખાઈ લાવે, કેરી લઈ આવે, કેળા લઈ આવે, ફળ લઈ આવે. સારી જગ્યાએ કઈક ઊભું રાખવાની વ્યવસ્થા કરો ને. નકર ત્યાં રોડે જ જતા રહીએ, એ વધારે રોડે જ સારું પડે, રોડે. રોડે જ જતા રહીએ. કેમ કે આ ઘર જેવું લાગતું જ નથી મને. લઈ લો, બેન ને ઉઠાવી લો. ચાર સાલ પાંચ એકતાની તારી ગાણવા કરી ગઈ કડકડી કરો તું ઘર હવે મેં પગ શું? મૂકવાની જગ્યા એ નથી હાથ નહીં આપું. અને જે મારા રીતનો પપ્પાએ એઠવાડો મોટા હોય ને જયલા એ નીકળો રીતનું બધું અંદર પાછળ. ભરેલું છે. એ જાતો છે નાગીનું પાણી. ક્યાં એ પણ આયા જાઓ. બેન પાસે અહીંયા લઈ લો ને, અહીંયા ખાલી છે. કેમ એવું? આ જબરદસ્તી લઈ જાઓ જાડી. ની ચાલે, કોઈ બાપ ની આપે પડાતા નથી. આ મશીન કર લઈ કાઢને લાવો. આ જૂઠી છે. આ લોકો જૂઠા છે. આ લોકો ના અપાય. હે? કાકા સાચું છે. છોડ. આ હું छोड़ दो, हाथ छोड़ दो एक कभी. બેન મારી વાત સુનો, આમ જો તમારે મારી વાત સાંભળો, આમ જો આ માથાના વાળ હળવા થઈ જશે ને એટલે તમારો જીવનનો અડધો ભાર હળવો થઈ જશે મગજનો. સમજ્યા મારી વાત? આપણે મસ્ત હમણાં ફ્રેશ થઈ જાય, નવા નવા કપડાં પહેરી લઈએ હો ને, સમજ્યા? આવી રીતે થોડા ફાટેલા કપડાં પહેરીને રખડાય હે? દોસ્તો અત્યારે બેન થોડાક ડરી ગયેલા છે અને હર કોઈ વ્યક્તિ ડરી જાય છે, પણ કાંઈ નહીં, હમણાં થોડા ટાઈમની અંદર એમના માથાની જે હાલત છે ને એકવાર પહેલા આપ જોઈ લો તમે. આ જો એના વાળ છે જે ઘણા ટાઈમથી મતલબમાં વ્યવસ્થિત રીતે કેર નથી કરી, જેના લીધે આખું કહેવાય ને કે સુગ્રીવનો માળો થઈ ગયો છે. અને જેના લીધે વિચાર કરો કે આપણે એક દિવસ નથી નાતા તો આપણને કેટલો આખો દિવસ ખરાબ થતો હોય છે. તો આ વ્યક્તિ છેલ્લા 5-6 વર્ષથી, કાકા તો 10 વર્ષથી કહો છો ને તમે, હા 10 વર્ષ. 10 વર્ષથી આ જ હાલતમાં આ રીતે એ રોડ ઉપર રહે છે. વિચાર કરો કેટલી ઘણી બધી તકલીફ ખરાબ છે. બેન આમ જો હમણાં વાળ હમણાં હળવા કરી દઈશો ને, હાથ પકડો તો બેન. એ થોડાક ડરી ગયેલા છે ને એટલે બીજું કઈ નહીં. કઈ નહીં થાય, કઈ નહીં. બહાર બીજા કાકા કઈ માથામાં વાગ્યું હતું? વાગેલું છે, બહુ જોરદાર વાગેલું છે ને એના લીધે એનું મગજ ખરાબ થઈ ગયેલું છે. ઓપરેશન કરાવેલું છે. કાંઈ ઓપરેશન નથી કરાવ્યું. પણ આ કઈ ખેતરમાં કેવા છે, લાકડા લેવા તે પહેરી ગયો હે કાઢ્યો. હા હમણાં જતી જ છે ને તે એટલે તે પેલા હાથમાં જોઈ આવ્યો. એક બધા લાખેલા છે. હા લાકડા ને એવું લઈ આવે. ઓપરેશન કઈ નહીં, કોઈ દવાખાને નથી લઈ ગયું તેની વાત કરો ને. સારું લાગે ને હવે? તો બહુ સારું લાગ્યું. હલકું હલકું લાગતું છે ને? આવું જો થોડા દિવસ मतलब जे समय आऊ થઈ ગયું ને, आपने जो पहले ऐसे कर दिया होता ना, सिर्फ उनको टाइम पे नहला दिया होता, बाल अच्छे से काट दिए होते, तो परिवार में नहीं पण वो चला करे ना, इसलिए पर थोड़ा सा प्रयत्न करते तो आज इतना बड़ा दिन आपको देखना नहीं. આ બેન સાથે જાઓ અને મસ્ત નાઈ લો. જાઓ એ તમને નવા કપડા પહેરાવી દે. માસી હારી પહેરાવી દે, નાઈટી પહેરાવી દે મારી. ચાલ ચાલો ઊભા થઈ જાઓ. પાણી છે ને? પાણી ચાલો કરો ને. साबु ले लो ना, साबु. अभी जो बहन की हालात है बहुत ही खराब रूप से और काफी दिनों से ऐसे रहने के कारण बहुत ही बुरी हालात से जी रहे थे, पर अभी वो मस्त नहाने गए हैं, अभी मस्त कपड़े भी पहन लेंगे और फिर उनको लेके जा रहे सूरत प्रभु सेवा आश्रम. और जो उनके भाई की घर की कंडीशन है बहुत ही खतरनाक है. वो खुद का एक ही पैर रख सकते, इतनी बुरी हालात के साथ उनका भाई रह रहा है और बहन को वो कैसे संभाल सकते हैं. पर चलो ठीक है, इंसानियत के नाते बहन को फिर फ्रेश करके उनको लेके जा रहे सूरत प्रभु सेवा आश्रम. वहाँ पे उनका एडमिशन कराते हैं और उनकी हालात को बदलने की थोड़ी सी कोशिश कर रहे हैं ताकि उनके जीवन बेहतर हम कर सकते हैं. देखिए अंत तक आप.
જૂઠો બોલતો છે કોઈ ના તમારી પ્રત્યે એમને એટલી નફરત કેમ છે? નફરત એટલે એ છે ને અમારી પહેલેથી એ લોકો તો અમારી હાથે બને જ નહીં, પણ હવે અમારે પાક્યું જ એટલે મારે પૂરું કરવું પડે. એ જૂઠો છે એને છોડતો નાનપણથી જ મારી હાથે કોઈ ન પ્રેમ નહીં. અમે 3 છે, બીજા આવશે મારા, પણ તેહો નહીં આવે. ના હો આને તમે કેટલા ભાઈઓ છો? કોઈ માનતા નહીં. આમ જો હવે કેટલા મસ્ત તૈયાર થઈ ગયા તમે, આમ જોવો તો ખરી. એમ થાય કે તમારે હારે એક ફોટો પાડી લો. હે છોડ દે નહીં. આવી રીતે દરરોજ છોડી દો અમને, કઈ નહીં થાય, છોડી દો. બેસી જાઓ, બેસી જાઓ. એવી રીતની છે ના પહેલેથી આવી રીતની છે. એનું કારણ? એનું કારણ એને મા બાપ હતા, મારા મા બાપ એ લોકો હાથે ત્રાસ થઈ ગયો, મરી ગયા એ લોકો. પછી આવું જ કરી દીધું એને. આમ પેલા શું કામ કરતા હતા એ? કઈ નહીં, ઘરે રહેતા હતા, કોઈ ભણવાનું કે કોઈ કામ નહીં. બરોબર. તમે કેટલા ભાઈઓ છો? એકલો કેટલા જ છું હું. બેનો? બેનો 2 છે, બીજા બેન શું કરે? તે બધી મજૂરી કરી ખા કરે. એવું છે. હારે આપી દીધી. બેન ને લગ્ન થઈ ગયેલા? નથી. નથી થયા. તો એને પહેલેથી આ રીતનું હતું કે પછી એને ખાવા દી હિંચકા ખાવા? પહેલા સારું હતું, પણ પછી એને જાતે એને એમ થઈ ગયું કે મારે હવે આવું કરી નાખવું છે, મારે કંઈ કરવું નથી એમ. એટલે એની મારે નાહી જાય, ના આવે ને જાન મગજ અમે જૂઠો છે એનો પકડો નહીં ચાલે. આપણે એને જવા દઈએ બેન. નહીં, અમે સામેના વાળાને અમારા સગાને મળવા દે. સગાન મળવું છે બધાને તમારે? મારી સાથે સુરત આવવું છે? નથી, મેં ચાલ તમારી હાથે મેં ફરવા જ લઈ જાઉં તો સામે. ચાલો હું ફરવા લઈ જાઉં તમને. ચાલો આવો, ચાલો આવો. હા, આપણે મસ્ત સુરત ફરીશું, બહુ જોવા જઈએ. અહીંયા નહીં, મેં તો અહીંયા 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 ગાડીમાં જઈએ. નહીં આવું. અત્યારે મોટા ભાઈ તમે સુરત આવી શકશો કે? આજે हाँ ત્યારે તો નથી નહીં આવે. અમે 2 જણા છીએ, આજે કાલે આવું. और उनके हालात बहुत ही खतरनाक थे और सूरत 70 किलोमीटर दूर है और रास्ता थोड़ा लंबा है, बट बहन की जिंदगी बदलेगी वो हमारे लिए बहुत बड़ी बात है. तो चलिए कोई वांधो नहीं सर, તમે કાલે આવો સુરત, ફોન કરજો બરાબર, અને પોસિબલ હોય તો તમારી જે પણ કઈ ફોર્માલિટીઝ છે એ પૂરી કરાવી દેશું. હો ને? બેનની ચિંતા નહીં કરતા, અમારી પ્રયત્ન એ જ છે કે તમને કંઈક સારું જીવન મળે, ખાવો ટાઈમ પર મળે, રહેવાનું મળે, સારા કપડાં મળે, સારી સુવિધા મળે, જેથી એનું કંઈક સારું થઈ શકે. બરોબર? નંબર લખી આપો. બરોબર? તમે બધું પૂરું કરવાના છે એટલે મને શાંતિ છે. મને ખાલી તમારા આમ તેમ કરે તો જાણ કરવાની કે આમ તેમ ભાગી ગયેલી છે, આ બધું હું તેના બંદોબસ્ત કરું, મારી ફરજ છે. કાંઈ વાંધો બરોબર કે નહીં? માલિકને બોલાવો, જે કંઈ થાય તેની જવાબદારી મારી. તમને કોઈ પણ અટકાવે તેની બધી જવાબદારી મારી. કાંઈ વાંધો નહીં. અમે તમને તમારા નંબર અમને આપી દો, અમે તમને કહી देसो. बराबर? तो चले दोस्तों, अभी हम जा रहे हैं सूरत और भाई की बहन के हालात को बदलते, देखते आगे क्या होता है. काय वांधो नहीं बहन, थैंक यू. दोस्तों 1.5 घंटे की मुसाफरी के बाद पहुंच चुके हैं. બેન ને આ રોડ છે આપણે આ બાજુ પકડાવ ભાઈ. મેં મારા પપ્પાની છું. હા પપ્પા પાસે. પપ્પાની છું. નહીં આવું. ચાલો ચાલો ચાલો. કેમ રડો છો? હે? શું કામ રડો છો? पानी ले लो पानी. दोस्तों आज प्रभु सेवा आश्रम बहुत अच्छी व्यवस्था के साथ काम कर रहा है और आज बहन को यहाँ पे अच्छी सुविधा मिले, रहने की, खाने पीने की, सब कुछ. बस वही कारण है तो आज उनको यहाँ पे लाया गया है ताकि बहन एक अपनी नॉर्मल जिंदगी को आसानी थी वो जी सके. बहन આમ જો મારી વાત સાંભળો. નહીં બનું મેં. હે? મારા ઘરની છું. નહીં બનું મેં. તમારે આઈસ્ક્રીમ ખાવું? નહીં બનું મેં. લાવ આઈસ્ક્રીમ ખાઈએ. આઈસ્ક્રીમ ખાઈ લો. હા નહીં જોઈએ. લો ખાઈ લો. નહીં ખાઉં. નહીં ખાઉં. લો પાણી પી લો. પાણી નહીં પીવું. મેં સામેથી બેન થોડા આવી જિંદગી છું. સ્વભાવના. ઈ પીતી. સાચું છે. हैं? અંધારું છે. बहन नो जरा वेरी एडमिशन ले लेजो. तो चले दोस्तों कोई बात नहीं, अभी बहन तो मस्त रूप से फ्रेश कंप्लीट हो गई आए हैं और आप भी आ सकते हो यहाँ पे प्रभु सेवा आश्रम में. और बहन के लिए बहुत अच्छी सुविधा के साथ यहाँ पे कोशिश करी है कि भाई बहन उनको एक नया जीवन यहाँ पे मिल सकता है. સાચું બનાવી ગયેલા છે. નહીં માનો, સાચું બની ગયેલા છે આ લોકો. સાચું બની ગયેલા છે. મારી વાત સાંભળો આમ જો બેન, સાચું છે. ગોળિયા પેની તમારે ઘરે જવું છે? સાચું છે. આમ ફરવા દેવાની મને જરાક વાર સાચું બનશે આ લોકો. હા કાંઈ વાંધો નહીં, ચાલો. 0 0 0
Zero. Everyone's going crazy over Zero because everyone's getting Samsung Galaxy A56 and Galaxy A36 5G at just 000. भूखे रहती हूँ ठंडी बारिश चाय पानी